Okay. So last lecture we discuss tan inverse x plus tan inverse y અને એને રિગાર્ડિંગ ક્વેશ્ચન ડિસ્કસ કર્યા હતા. ફટાફટ એમાંથી પાસ થઈ જઈએ. જલ્દી ફટાફટ ચેક કરો. tan inverse x plus tan inverse y is equals to tan inverse of x plus y upon 1 minus xy. પણ આ ફોર્મ્યુલામાં આપણે 3 કન્ડિશન ચેક કરી હતી. ફર્સ્ટ કન્ડિશન કે જો બંનેનો પ્રોડક્ટ લેસ ધેન 1 હોય તો, જો બંનેનો પ્રોડક્ટ ગ્રેટર ધેન 1 હોય તો ફોર્મ્યુલાની અંદર પાઈ પ્લસ આવી જાય અને રિમેનિંગ એઝ ઇટ ઇઝ રહેશે. ઓકે, અને ધેન આફ્ટર બંનેનો પ્રોડક્ટ 1 હોય તો ફોર્મ્યુલા બની જશે પાઈ બાય 2. આમાં કોઈ ક્વેશ્ચન, કોઈ ડાઉટ? આટલું ક્લિયર? બરાબર. ધેન આફ્ટર વી ડિસ્કસ tan inverse x minus tan inverse y. એની અંદર એક જ કન્ડિશન હતી કે x પોઝિટિવ હોવો જોઈએ, y પોઝિટિવ હોવો જોઈએ. ફોર્મ્યુલા કંઈક આવું બનતું હતું, tan inverse of x minus y upon 1 plus xy. અને આ ફોર્મ્યુલાના બેઝિસ પર આજે આપણે સારા ક્વેશ્ચન ડિસ્કસ કરવાના છે. જેમ કે આ ટાઈપનો ફોર્મ્યુલા બને છે તો હવે આના ઉપરથી આ તો ઠીક છે, આપણને યાદ આવે છે, પણ રિવર્સ પેટર્ન જે છે ને એ બહુ કામની છે. જેમ કે આના ઉપરથી આમાં જવું, ખ્યાલ આવ્યો? ફોર એક્ઝામ્પલ, હવે એ તમને આઈડેન્ટિફાય કરતા આવડવું જોઈએ કે સપોઝ મારી પાસે tan ઇનવર્સ ઓફ 2x minus y divided by 1 plus 2xy સપોઝ કે આપેલું છે. So you may write this whole as tan inverse of 2x minus tan inverse of y. આવું તમને જાતે સમજતા વિચારતા આવડવું જોઈએ. This is important thing. I repeat. So 2x treat as x. Y, that means y. So x minus y upon 1 plus xy. So આ રિવર્સ પ્રોસેસ છે ને આ કામની વસ્તુ છે. એવરી ટાઈમ આ રિવર્સ પ્રોસેસ નો જ યુઝ થશે. એટલે હવે નેક્સ્ટ ફોર્મેશન કેવી રીતે બનશે સમજો. ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે છે કે મારી પાસે ઇન્વર્સ આવે છે, એઝ વેલ એઝ સિગ્મા આવે છે. તો હવે અત્યારે હું જે મેથડ ડિસ્કસ કરવા જાઉં છું આ જ મેથડ ફોલો થશે ઓલવેઝ. એક તો તમને સિગ્મા દેખાશે અને એક ઇન્વર્સ દેખાશે. હવે સિગ્મા દેખાશે એટલે તમને સમજાઈ જવું જોઈએ કે સમેશન છે, સરવાળો છે. અને ઇન્વર્સ દેખાઈ જાય એટલે તમને ઈ સમજાઈ જવું જોઈએ કે tan ઇન્વર્સ જ હોવું જોઈએ. સપોઝ કે sin ઇન્વર્સ આપેલું છે, તમે એને કન્વર્ટ કરી નાખો. ક્લિયર? સો ઇન્વર્સ, સો ઓલવેઝ tan ઇન્વર્સ હોવું જોઈએ. વેધર ઇટ ઇઝ tan ઇન્વર્સ, sin ઇન્વર્સ, cos ઇન્વર્સ, વોટ એવર. પણ તમારે ઇન્વર્સ છે તો tan ઇન્વર્સમાં કન્વર્ટ કરી દેવાનું વિથ ધ હેલ્પ ઓફ ટ્રાયંગલ. દેન આફ્ટર સિગ્મા દેખાય છે તો સિગ્માની અંદર તમને ખબર હોવી જોઈએ કે એક તો માઇનસ આવવું જોઈએ અને એક કન્ઝિક્યુટિવ ટર્મ હોવા જોઈએ. ઓકે, એટલે હવે આવા ટાઈપના પેટર્ન દેખાય છે, ક્વેશ્ચન દેખાય છે, તો સોલ્વ કેવી રીતે કરશું સમજો. એના સ્ટેપ, પહેલું સ્ટેપ, કન્વર્ટ ઇનટુ tan ઇનવર્સ. સેકન્ડ સ્ટેપ, જો tan ઇનવર્સમાં નથી તો tan ઇનવર્સમાં ફેરવો, એઝ વેલ એઝ જનરલ ટર્મ.
આ પહેલું ટર્મ. બીજી વસ્તુ સેટ 1 ઇન ડિનોમિનેટર, અથવા તો હું એવું કરું કે સેટ 1 ઇન કેવું ટર્મ આવશે, એક્સ પ્લસ વાય પહેલા સેટ કરવું, પહેલા 1. ઓકે, તો હું એમ જ રાખું 1 સેટ ઇન ડિનોમિનેટર. થર્ડ સેટ પ્રોડક્ટ એક્સ વાય in denominator such that numerator must be in form of x minus y. હવે આ 1 સેટ કરવું છે ને એના પાછા બે રસ્તા. 1 હું બે રીતે સેટ કરી શકું, આઈધર +1 ઓર -1 કરશો એટલે સેટ થઈ જશે, ઓર ડિવાઈડ બાય નંબર. અને ફોર્થ સ્ટેપ tan inverse of x minus y upon 1 plus xy is equals to tan inverse x minus tan inverse y. આ મારું ચોથું સ્ટેપ. બરાબર, તો આ ચારે ચાર સ્ટેપ લખશો, કન્વર્ટ કરશો એટલે કોઈ પણ ઇન્વર્સ સિગ્માનો ક્વેશ્ચન આરામથી સોલ્વ થઈ જશે. ક્લિયર છે? જલ્દી જલ્દી ફટાફટ આ વસ્તુ નોટ ડાઉન કરો અને પછી આનો યુઝ કરીને આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ. જલ્દી જલ્દી ચાલો. કેમ સોલ્વ થાય છે, કેમ યુઝ થાય છે, વી વિલ ડિસ્કસ.
થઈ ગયું? ઓકે, ચાલો હવે આને રિગાર્ડિંગ ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરીએ. સપોઝ કે મારી પાસે ક્વેશ્ચન આવો છે, સિગ્મા r is equals to 1 to n tan inverse of 1 upon 1 plus r square plus r. આવું પણ આપી શકે તમને, અધરવાઇઝ ક્વેશ્ચન કંઈક તમને આવો પણ આપી શકે. વન બાય વન વેલ્યુ મૂકવા મળો ને. tan inverse of 1 મૂકશો એટલે કેટલો થશે? 1 upon 1 1 1 એટલે 3 પ્લસ tan inverse 1 પછી 2 2 એટલે કેટલા થશે? અહીંયા 2 3 3 અને 7 tan inverse 3 સબસ્ટિટ્યુટ કરો. 3 સબસ્ટિટ્યુટ કરશો એટલે 3 ને 1 4 4 ને 9 13 nth ટર્મ. ટૂંકમાં ચાલો ને હું છેલ્લું ટર્મ નથી લખતો, પણ હું એમ કહી દઉં કે અપ ટુ n ટર્મ. તો n ટર્મ સુધીનો મારે સરવાળો જોતો છે. ક્લિયર? તો આ પણ ક્વેશ્ચન પૂછી શકાય, અધરવાઇઝ આ પણ ક્વેશ્ચન પૂછી શકાય. એટલે મેં પહેલું સ્ટેપ શું કીધું હતું? tan ઇન્વર્સ ની અંદર જનરલ ટર્મ કન્વર્ટ કરો. ઓકે, તો મેં tan ઇન્વર્સ ની અંદર જનરલ ટર્મ કન્વર્ટ કરી દીધું. બંને મેથડ શીખવાડું હું તમને. અત્યારે મારી પાસે જનરલ ટર્મ રેડી છે તો કેમ કામ કરશું, અને સપોઝ કે રેડી નથી તો જનરલ ટર્મ કેમ બનાવશું એ પણ શીખી લઈએ. અત્યારે મારી પાસે રેડી છે તો હું આને યુઝ કરીશ આગળ. એટલે મારી પાસે ક્વેશ્ચન આવી ગયો આવો, સિગ્મા r is equals to 1 to n tan inverse 1 upon 1 plus r square. ઓકે, અધરવાઇઝ હું આ જ ક્વેશ્ચનને પાછો બીજી રીતે મોડિફાઈ કરી શકું. જોજો, તમને આમ સમજાઈ જવું જોઈએ કે લગભગ આ બે હરખા છે. કેમ કે આ નીચેવાળાના ફેક્ટર પાડો એટલે r-1 કેન્સલ થઈ જાય ને આ જ બને. સો આ બીવડાવવા માટે તમને આપ્યું છે, આ એકચ્યુઅલ આપ્યું છે. સમજાય છે ને? ક્વેશ્ચન ને હું ગમે એમ મોડિફાઈ કરી શકું એમ છું. જોજો, આ તો તમને આવું આપી દીધું, tan ઇન્વર્સ 1/3 1/7 ને આ અંતે. આવું પણ ફોર્મેશન એનું હોઈ શકે જે ખાલી ને ખાલી તમને બીવડાવે છે કે ઓહો tan ઇન્વર્સ r-1 upon r ક્યુબ પ્લસ આ અંતે. આનું તો કેમનું થાય? જસ્ટ સિમ્પલ લોજિક છે. ફેક્ટરાઇઝ કેન્સલ કરો એટલે આ ફોર્મેશન આમાં કન્વર્ટ થઈ જાય. ઓકે, સિગ્મા આવી ગયો, tan ઇન્વર્સ આવી ગયો, મતલબ કે આજના લેક્ચરની થિયરી યાદ કરવાની. 100% tan ઇન્વર્સ x માઇનસ y અપોન 1 પ્લસ xy વાળું ફોર્મ્યુલા બનશે. અને પ્રોસિજર ફટાફટ 4 સ્ટેપ યાદ કરો. સર, સૌથી પહેલા તમે શીખવાડ્યું હતું કે tan ઇન્વર્સ હોવું જોઈએ, સિગ્મા હોવું જોઈએ, જનરલ ટર્મ હોવું જોઈએ. એઝ ઇટ ઇઝ બધું ઓકે છે. ધેટ મીન્સ પહેલું સ્ટેપ મારું કમ્પ્લીટ. બીજા સ્ટેપની અંદર ડિનોમિનેટરમાં મતલબ નીચે 1 હોવું જોઈએ. ઓલરેડી 1 છે તે હાલો છે તો કઈ તકલીફ નથી. મતલબ ત્રીજું સ્ટેપ હવે આવવું જોઈએ. ત્રીજું સ્ટેપ કયું? ત્રીજું સ્ટેપ સર તમે લખાયું હતું XY નો પ્રોડક્ટ ગોઠવાવો જોવે. આ કોકનો પ્રોડક્ટ છે તો એને તમે સમજો tan ઇન્વર્સ ઓફ 1 અપોન આ કોકનો પ્રોડક્ટ છે. કોનો પ્રોડક્ટ છે? r કોમન કાઢો એટલે r ઇન બ્રેકેટ r+1. કન્ઝિક્યુટિવ ટર્મનો પ્રોડક્ટ ગોઠવાઈ જવો જોઈએ. સો ધીસ ઇઝ કન્ઝિક્યુટિવ ટર્મ r into r+1. Okay, so now you can write this 1 as the difference between this product. So r+1
let me change the color. So r plus 1 minus r. So r and r will cancel out. Okay, so 1 already છે તે done. હવે શું કરશું? Now it becomes your regular formula, tan inverse first, second. So I can write sigma r is equals to 1 to n tan inverse r plus 1 minus tan inverse r. આમાં કોઈ ક્વેશ્ચન, કોઈ ડાઉટ હોય તો પૂછો. હવે 1 by 1 વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવા મળો, આની વેલ્યુ આમાં સબસ્ટિટ્યુટ કરવા મળો. સો 1 સબસ્ટિટ્યુટ કરશો, સો યુ ગોટ tan inverse 2 minus tan inverse 1, આ પહેલો બ્રેકેટ, પ્લસ બીજો બ્રેકેટ tan inverse 3 minus tan inverse 2, બીજો બ્રેકેટ, પ્લસ ત્રીજો બ્રેકેટ tan inverse 4 minus tan inverse 3 અપ ટુ n આવશે. હવે નેક્સ્ટમાં છેલ્લા બે ટર્મ લખવાના છે, તો n મૂકી દો તો અહીંયા આવશે n પ્લસ 1 અને અહીંયા આવશે n. હવે થોડુંક મગજ ચલાવો એટલે તમને આઈડિયા આવશે કે જો હું પહેલા બે બ્રેકેટ કન્સિડર કરું છું તો tan inverse 2 અને tan inverse 2 કેન્સલ થાય છે. એનો મતલબ કે ફર્સ્ટ બ્રેકેટનો માઇનસ વધે છે અને સેકન્ડ બ્રેકેટનો પ્લસ વધે છે. આ જ પ્રોસિજરને હું ત્રીજાની અંદર અપ્લાય કરું તો આ માઇનસ અને આ માઇનસ કેન્સલ થઈ ગયા. તો અલ્ટિમેટલી બચ્યું શું? પહેલા બ્રેકેટમાં માઇનસ અને એની પછીના બ્રેકેટમાં પ્લસ વધ્યો. આ જ પ્રોસિજર હું n સુધી એક્સટેન્ડ કરતો જાઉં તો મને ખ્યાલ આવે કે છેલ્લા બ્રેકેટમાં પ્લસ વધશે. છેલ્લા બ્રેકેટમાં પ્લસ એટલે કોણ? tan inverse of n plus 1. અને પહેલા બ્રેકેટમાં 1 વધે છે એટલે માઇનસ tan inverse 1. આ તમારો જવાબ. આ જ જવાબને હું થોડોક હજી મોડિફાઈ કરી શકું, જેમ કે tan inverse of n plus 1. હવે મને ખ્યાલ આવી ગયો tan inverse 1 આને કહેવાય પાઈ બાય 4. તો આન્સર મારો બદલાઈ ગયો. આન્સર કંઈક આવો થઈ ગયો n plus 1 minus પાઈ બાય 4. આ મારો આન્સર હોઈ શકે. હજી આનું હું મોડિફિકેશન કરું અને બીજા ઓપ્શન પણ હું આપી શકું, જેમ કે tan inverse x minus tan inverse y લગાડું. સો મને મળશે tan inverse of n plus 1 minus 1 upon 1 plus n plus 1 into 1. પ્રોસેસ કરો. સો યુ ગોટ tan inverse of 1 1 cancel n upon n plus 2. સો મારો જવાબ આ પણ હોઈ શકે और આ પણ હોઈ શકે. ચોઇસ ઇઝ યોર્સ. ઓકે, શાંતિથી વ્યવસ્થિત પહેલા આખું સમજો, વિચારો અને પછી બે આન્સર પોસિબલ છે. ક્લિયર છે? જલ્દી ચાલો આખો ક્વેશ્ચન શાંતિથી સમજો. જ્યાં પણ ન સમજાય ત્યાં પૂછી શકો તમે.
થઈ ગયું? આમાં કોઈ ક્વેશ્ચન, કોઈ ડાઉટ? બધું ક્લિયર? મેથડ ઓકે, ચાલો નેક્સ્ટ. આ બે ટાઈપના આન્સર બની શકે. આની અંદર કોઈ ડાઉટ હોય તો પૂછો. મોક્ષ, મિસિવ, જીલ, ઓકે બધું ડન? ઓકે ચાલો નેક્સ્ટ. સેમ ક્વેશ્ચન આપણે ડિસ્કસ કર્યો બરાબર, પણ સ્લાઇટલી થોડોક ચેન્જ છે. જલ્દી જલ્દી મને ફાઇનલ આન્સર આપો. ચાલો, થોડોક એવો મેં ચેન્જ કર્યો છે ક્વેશ્ચનમાં. હવે ચેન્જ તમને દેખાવો જોવે અને મને ફાઇનલ આન્સર આપો. યસ મોક્ષ, -π/4 આવે. કેવી રીતે કેલ્ક્યુલેશન કર્યું? ઇન્ફિનિટી સુધી જાય છે તો બધા ટર્મ કેન્સલ જ થઈ જવાના એમ. ઇન્ફિનિટી સુધી જાય છે તો બધા ટર્મ કેન્સલ થઈ જવાના છે. હાઉ યુ નો? ઇન્ફિનિટી સુધી જાય છે પણ એમાં લોજિક તો એક જ બેઠશે ને, કે પહેલું ટર્મ માઇનસ વાળું વધશે, છેલ્લું ટર્મ વોટ એવર જે વધે ઈ પણ વધવાનું છે પ્લસ વાળું. એટલે જ તો ફાઇનલ આન્સર આનો આવો કંઈક બનતો હતો ને આપણે, tan ઇનવર્સ ઓફ n+1 - π/4. એટલે બે લોજિક છે કે એક તમે આવું સમજો, અધરવાઇઝ એક તમે આવું સમજાતા ને, tan ઇનવર્સ ઓફ n/n+2. આ બે આન્સર હતા. હવે તમારે શું કરવાનું કે આ ક્વેશ્ચનની અંદર લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ અપ્લાય કરો. જેવું n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ અપ્લાય કરશો તમને ખ્યાલ આવી ગયો n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ છે, ઉપરથી n નીચેથી n, કેમ કે આપણે લિમિટ ભણ્યા છીએ. ઉપર નીચેથી ઇન્ફાઇનાઇટ મેક્સિમમ પાવર કોમન, સો ઇટ બીકમ્સ tan ઇનવર્સ ઓફ n કોમન એટલે 1 ડિવાઇડેડ બાય 1 + 2/n. હવે n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ છે, સીધી વસ્તુ છે, આ 0 થઈ જશે. સો tan ઇનવર્સ 1, ઇટ બીકમ્સ π/4. બીજું લોજિક, અહીંયા સપોઝ ઇન્ફાઇનાઇટ સબસ્ટિટ્યુટ કરો, સો આવશે tan ઇનવર્સ ઇન્ફાઇનાઇટ, અને tan ઇનવર્સ ઇન્ફાઇનાઇટ ને કહેવાય π/2. કેમ કે tan π/2 પાસે ડિફાઇન નથી થતું. I repeat, tan is not defined at π/2. So tan π/2 is infinite. So obviously tan infinite is π/2. So π/2 minus π/4, it becomes π/4. So your final answer. શરૂઆત લિમિટ 0 છે. શું? શરૂઆતની લિમિટ 0 છે. અમે 0 થી ચાલુ કરવાનું છે. શરૂઆતની લિમિટ 0 છે. ટૂંકમાં 0 થી ચાલુ કરવાનું છે. યસ, કરેક્ટ 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 કરેક્ટ. વાત તો સાચી જ તારી. જો 1 થી શરૂ કરશો તો tan ઇનવર્સ, એટલે આ ક્વેશ્ચન જે છે ને એ tan ઇનવર્સ r+1 માઇનસ tan ઇનવર્સ r, તો માઇનસ એટલે 0. સો ફાઇનલ આન્સર ઇઝ π/2. તો પછી ફાઇનલ આન્સર π/2 આવશે, કેમ કે શરૂઆતમાં સ્ટાર્ટિંગ લિમિટ તમારી 0 છે. ડન. 0 થી સ્ટાર્ટ કરશો, સો ફાઇનલ આન્સર ઇઝ π/2. જો અહીંયા મેં ચેન્જ કર્યું હોત તો પછી π/4 જવાબ થઈ જાત. ઓકે, જલ્દી જલ્દી ક્વેશ્ચન સોલ્વ કરો. ચાલો, પ્રૂવ કરવાનું છે. કેવી રીતે પ્રૂવ થશે વિચારો.
જો થોડુંક થોડુંક તો દેખાય જ છે. આને તમે ડાયરેક્ટ રેડીમેડ tan ઇનવર્સ a2 માઇનસ a1 લખી જ શકો. tan ઇનવર્સ a2 માઇનસ tan ઇનવર્સ a1. આને શું લખી શકો? tan ઇનવર્સ a3 માઇનસ tan ઇનવર્સ a2. આ બધું તો ઠીક છે. આને શું કહેવાય છે? આ મને સમજાવો તો આને શું કહેવાય? જલ્દી. हेलो सर યસ ભુજ સેન્ટર. સર x થી ડિવાઇડ કરશું તો tan ઇનવર્સ a1 x ડિવાઈડ કરશું. ઓકે વેઇટ. x થી ડિવાઈડ કરશો સો tan ઇનવર્સ a1 માઇનસ y by x and then after upon 1 plus a1y by x. Okay, so it become tan inverse a1 minus tan inverse y by x. Correct. પછી પ્રોસેસ કરશો એટલે a2 માઇનસ a1 સામેથી ઉડશે, a1 અહીંયાથી ઉડશે. પ્રોસેસ કરશો તો અલ્ટિમેટલી tan ઇનવર્સ x બાય y તમારું સેટ થઈ જશે. કરેક્ટ. આમાં કોઈ ક્વેશ્ચન, કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર છે? હેલો, ડન. ઓકે, જો પ્રોસેસ એ જ કરવાની છે, પછી અલ્ટિમેટલી છેલ્લે ગોઠવાઈ જશે બધું. ડન. આ ક્વેશ્ચન એક કરો, ચાલો જલ્દી જલ્દી.
થઈ ગયો કોઈને? જલ્દી જલ્દી. જો પ્રોસિજર તમારે સેટ કરવી પડશે, અધરવાઇઝ બહુ બધા પ્રોબ્લેમ આવશે. અહીંયા ધ્યાન આપો. જો સૌથી પહેલું સ્ટેપ મેં તમને શું શીખવાડ્યું કે જનરલ ટર્મ હોવું જોઈએ, tan ઇન્વર્સ હોવું જોઈએ, બધું છે. ડિનોમિનેટરમાં 1 જોવે. હવે ખબર કેમ પડે કે આ ક્વેશ્ચન કેવા ટાઈપનો છે? પેટર્ન ફિક્સ થઈ ગઈ. સિગ્મા છે, tan ઇન્વર્સ છે, આજે જે મેથડ શીખ્યા ઈ જ છે. કન્ફર્મ? ડન. બીજી વસ્તુ કે ફોર્મ્યુલા યુઝ કયું થવાનું છે? tan ઇન્વર્સ x માઇનસ વાય અપોન 1 પ્લસ એક્સ વાય. આ જ ફોર્મ્યુલા યુઝ થવાનું છે, ફિક્સ છે. બીજી વસ્તુ ડિનોમિનેટરમાં 1 જોવે, કેમ કે રૂલ પ્રમાણે મેં એવું શીખવાડ્યું છે કે 1 જોવે. હવે એવું છે નહીં, બે રીતે 1 આવે એમ છે, કાં તો નંબરથી ડિવાઈડ કરો, કાં તો +1 -1 કરો. રાજકોટ ફર્સ્ટ બેન્ચ ભાઈ, ધ્યાન અહીંયા. હલો, અહીંયા. હવે સાંભળ મન ઘડીક. તો બે લોજિક છે. એક તો +1 -1 કરશો તો 1 આવી જશે, કાં તો કંઈક નંબર આપ્યો હોય તો એનાથી ડિવાઈડ કરો તો આવી જાય. સર આમાં ડિવાઈડ કરો તો 1 થાય એવી શક્યતા જ નથી, કેમ કે નંબરથી ડિવાઈડ કરવાનું. સપોઝ અહીંયા +3 હોત ને તો તમે 3 થી ડિવાઈડ કરો તો થઈ જાય. આની પહેલાના ક્વેશ્ચનમાં ઓલું x હતું ને x થી તમે ડિવાઈડ કર્યું ને એટલે 1 આવી ગયો. જો સમજજો. જો અહીંયા x હતો ને તો તમે x થી ડિવાઈડ કર્યું ને તો 1 જનરેટ થઈ ગયો. અહીંયા એવી શક્યતા જ નથી, એટલે સીધી વસ્તુ છે કે 1 કરવું જ પડશે એડ, અને એ જ ઓપ્શન છે. ઓકે, એટલે હું શું કરું કે સિગ્મા એઝ ઇટ ઇઝ રાખું, tan ઇન્વર્સ ડિનોમિનેટરમાં 1 એડ કરું. હવે 1 સબટ્રેક્ટ કરવો પડે. ઓકે, કરી નાખીએ. હવે આને છે ને કોઈકના પ્રોડક્ટ તરીકે ગોઠવવું છે. હવે એ કોનો પ્રોડક્ટ હશે તો સમજો 1 પ્લસ આ કોઈકનો તો પ્રોડક્ટ બને. હવે એટલે હું એના ફેક્ટર પાડું, √2 - 1 √2 + 1 √2r + 1. હવે જેવું ઉપર ગોઠવવા જશો ને એટલે તમને ખ્યાલ આવી ગયો કે √2r - 1 √2r + 1. હવે √2r ઉડાડવા છે એટલે સીધી વસ્તુ છે √2r + 1 માઇનસ √2r - 1. એક જ ડખો થયો, બાકી બધું ગોઠવાઈ ગયું. આ ઉપર વાળો છે ને એ કંઈક અલગ થયું. શું થયું? એ 2 થઈ ગયા. યસ. અને મારી પાસે અહીંયા 1 હતું. હવે 1 નો 2 થાય ક્યાંથી? મલ્ટીપ્લાય ડિવાઈડ કરો તો. હવે અહીંયા મલ્ટીપ્લાય ડિવાઈડ કરશો એટલે અહીંયા 2 આવી ગયો. અહીંયા ડિવાઈડમાં કરશો એટલે નીચે 2 પડ્યો રહેશે અને એ ફોર્મ્યુલાને નડશે, કેમ કે ફોર્મ્યુલામાં આ 2 નો આવવો જોઈએ, કેમ કે રૂલ પ્રમાણે આવું જ હોવું જોઈએ. જો તમે અહીંયા આમ 2 નાખી દો તો નો હાલે, પેટર્ન વિખાઈ ગઈ આખી. ધેટ મીન્સ કે તમારી આખી પેટર્ન પહેલેથી ખોટી પડી. આખી પ્રોસેસ કરીને પછી ખબર પડી કે ખોટું કર્યું. હવે સુધારો ખબર પડી ગઈ કે ઘટતો તો 2, તો સર હવે 2 ઘટે છે એની કરતા પહેલેથી જ 2 મલ્ટીપ્લાય ડિવાઈડ કરી દો તો 2 વધે ઘટે એવી પ્રોસિજરમાં જ ન પડવું પડે. ડન. એટલે મને સમજાઈ ગયું કે હવે સાચો રસ્તો કયો છે, તો કે પહેલેથી 2 મલ્ટીપ્લાય કરી દો. એ r = 1 to n tan ઇન્વર્સ ઓફ પહેલેથી 2 મલ્ટીપ્લાય કરી દો એટલે 2 / 4r². 2 ઉડાડી દઉં ભાઈ, 2 ઉડાડવા જ છે તો મલ્ટીપ્લાય શું કામ કર્યા? નથી, એ રાખવાના જ નહીં છે. ઓકે, સિગ્મા r = 1 to n tan ઇન્વર્સ ઓફ આ 2 ને એઝ ઇટ ઇઝ રાખું, નીચે 1 એડ કરું, 1 સબટ્રેક્ટ કરું.
4r² -1 તમને દેખાય છે આ બહુ સારી પેટર્ન બની ગઈ આ √2 કરતા બહુ સારું છે મોક્ષ બોલવા માંડ tan inverse 2r 2 upon 2r plus 1 plus 1 plus 2r plus 1 into 2r minus 1. 2r plus 1 into 2r minus 1 આને અકોર્ડિંગ ઉપરવાળા 2 ને શું કહેવાય 2r plus 1 minus 2r minus 2r plus 1 minus 2r minus 1 is equals to sigma r is equals to 1 to n મોડાસા સેન્ટર ક્યાં ગયું નથી સંજયભાઈ મોડાસા સેન્ટર કેમ લેફ્ટ થઈ ગયું જોવો તો યસ સર રાધિકા એમને નેટ પર પ્રોબ્લેમ છે ક્યારનો 2-3 વાર જોઈન થઈને મીન્સ કે લેફ્ટ થઈ ગયા છે એનો એક વાર ફોન ફોન આવી ગયો કરો છે ને એમને આવી ગયો એનો ફોન ઓકે હેત રાધિકા સેન્ટર કન્ટિન્યુ જલ્દી tan inverse of 2r plus 1 tan inverse of 2r plus 1 minus tan inverse of 2r minus 1. minus tan inverse of 2r minus 1 કરેક્ટ હવે 1/1 r ની વેલ્યુ તમે સબસ્ટિટ્યુટ કરવા મળશો એટલે 1/1 આન્સર મળશે હેલો ક્લિયર છે ડન તો એક્ચ્યુઅલ લોજિક આવું હતું જો પહેલા મેં ટ્રાય કરી મને ખબર પડી ગઈ કે +1 -1 મેં ઈ જ પેટર્ન ફોલો કરી પણ અહીંયાથી કંઈક પ્રોબ્લેમ થયો એટલે ઈ મેં કેન્સલ કર્યું અને આ કરેક્ટ ઓકે ડન તો આ જે 2 મલ્ટીપ્લાય ડિવાઈડ કર્યું ને 1 એડ કર્યું સબટ્રેક્ટ કર્યું બસ આવું ક્યારેક થઈ શકે જલ્દી જલ્દી ક્યારેક આવું પણ તમારે મગજ ચલાવવું પડશે ડન થઈ ગયું ચાલો નેક્સ્ટ જલ્દી જલ્દી મને આન્સર કન્ફર્મ કરીને આપો ચાલો ફાસ્ટ ઓલમોસ્ટ કોપી પેસ્ટ મેથડ છે
પણ થોડુંક ફેક્ટરાઇઝેશન ને એ બધું વિચારવું પડશે. જલ્દી જલ્દી. m⁴ પ્લસ m² પ્લસ 2 તો તમને ખ્યાલ હોવો જોઈએ કે નીચે +2 છે. +2 તો જોવે જ નહીં, કેમ કે સૌથી પહેલા તમારે ધ્યાન આપવાનું છે ડિનોમિનેટરમાં +1 જોવે. હવે એને કંઈકથી મારી તોડીને વ્યવસ્થા કરો. સીધી વસ્તુ છે. 2 ને શું કહેવાય? 1 + 1. બીજું તો શું કહી શકાય? અને પછી આઈ ડોન્ટ થિંક સો કે મારે તમને કંઈ કહેવું જોવે. m⁴ પ્લસ m² પ્લસ 1 ના ફેક્ટર કેમ થાય? આઈ ડોન્ટ થિંક સો કે મારે તમને કહેવું જોવે. આવડવા જોવે. જલ્દી જલ્દી. મોરબી સેન્ટર. જલ્દી જલ્દી ફાસ્ટ. ફેક્ટર કહેવાના છે તમારે મને. યાદ છે કોઈને મોરબી સેન્ટરમાંથી? m⁴ પ્લસ m² પ્લસ 1 ના ફેક્ટર કોને યાદ છે? જસ્ટ રેઝ યોર હેન્ડ. મોરબી સેન્ટર કોઈને ફેક્ટર યાદ છે? નહીં. તો તમે બધા લખો છો હું? એમાં એલા ફેક્ટર જ પાડવાના છે. હલો. અને મોરબી સેન્ટરમાં બધા લખે છે. બોલો કાંઈક. શું લખો છો તમે? અવાજ તમારો સ્લો આવે છે. રાજકોટ સેન્ટરમાંથી કોઈને ફેક્ટર આવડે છે? રાજકોટ સેન્ટર જસ્ટ રેઝ યોર હેન્ડ. હલો Yes. સર, યસ પાછળ. હા બોલો. ઓમેગા ને ઓમેગા સ્ક્વેર થાય છે. ઓમેગા નો ઓમેગા સ્ક્વેર થાય છે. ઓમેગા તો ક્યાંથી થયો એલા? આમાં ઓમેગા ક્યાંથી તમે વિચારો? જો તમે આવું અઘરું અઘરું વિચારશો ને એક્ઝામમાં, એટલે ઓમેગા ને ઓમેગા સ્ક્વેર ને આવું જ થાય. હલો સર, યસ યસ ભુજ સેન્ટર. Sir, m² plus m plus 1 into m² minus m plus 1. એ બેન કઈ સાચું બોલે છે પણ મને સમજાતું નથી. ફરી વાર. m² minus m plus 1 m² minus m plus 1 plus 1 m² plus m plus 1. એકદમ સાચું. કેવી રીતે આવ્યું થોડુંક ઈ સમજાવી દ્યો. The basic maths માં સાહેબ આટલું તો તમને બેઝિક મેથ્સ આવડવું જોવે કે નહીં? તમે મને પૂછો છો. સાચી વાત છે એની. એને એવો જ જવાબ આપ્યો. સાહેબ બેઝિક મેથ્સ આટલું આવડવું જોવે તમને. બરાબર છે. એને કાંઈ નવું નથી કર્યું. m² minus m² કર્યા છે. અને આ જે મેં અંડરલાઈન કરીને આને કાંઈક તો કહેવાય. જીલ શું કહેવાય આને? આ અંડરલાઈન કરી એને. એક તો રાજકોટમાં અવાજનો તો પ્રશ્ન પહેલેથી. એક તો બિચારાને આવડતું હોય તોય અવાજ જ નથી આવતો. એવું થાય છે ને જીલ? હલો સર, હા આવ્યો અવાજ હવે. આવ્યો. હા, તો m² plus 1 whole square. m² plus 1 whole square. યસ કરેક્ટ. ગુડ. ભુજમાં આ બેને જવાબ આપ્યો. શું નામ છે એમનું? Kritika. કૃતિકા. હા કે ના? હા કૃતિકા. ઓકે ડન. કૃતિકાબેનનો જવાબ તો બરાબર છે. કૃતિકાબેન જવાબ કયો આવ્યો? મેચ થયો કઈ? Sir, આગળ solve કરવાનું બાકી છે. ઓકે. નહીં લોજિક બધું બરાબર છે. હવે આ ઉપરવાળા 2m ને તમે સમજી શકો. m² plus m plus 1 minus
એમ સ્ક્વેર માઇનસ એમ પ્લસ 1 પ્રોસેસ કરશો જવાબ આવશે. ઓકે ડન. આમાં કોઈને ડાઉટ હોય તો પાક્કું ડન. જો આ તો ઓપ્શન છે બરાબર, પણ તમને લાગે છે કે આ ઘણું બધું લેન્ધી પડે? હે મેથડ મેં તમને આખી શીખવાડી દીધી કે આમ જ કરવાનું છે, પણ તમને લાગે છે કે આમાં કઈક આમ શોર્ટકટ હોય તો વધારે મજા આવી જાય એવું ન લાગે? હે ચલો મોક્ષ દાંત કાઢવા મળ્યું કે હાલ હલે કે આવ્યો શોર્ટકટ આમાં. કેમ કે ટાઈમ સેવ કરવો એ ખૂબ જરૂરી છે આમાં. જેમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ ઈ જ છે કે ઓફિશિયલ મેથડથી આખું ગામ કરશે, તો આપણે આખા ગામની હારે જ જાશું તો જેટલો ટાઈમ જાય છે આપણે એટલો ટાઈમ જશે. હવે આવા ટાઈપના ક્વેશ્ચનમાં છે ને થોડુંક મગજ વાપરવાનું. એણે શું કીધું, એમની વેલ્યુ 1 થી શરૂ થાય એન સુધી જાય. ઓપ્શનમાં બધામાં એન જ છે. હું થોડો એમમાં જઈશ. એમની વેલ્યુ 1 લઈ લઉં, એનની વેલ્યુ 1 લઈ લઉં. હાલે ને? હાલે. એને ક્યાં મને કીધું કે એન ક્યાં સુધી છે? 1 થી શરૂ થાય ને 1 સુધી જાય. ઓકે, એમની વેલ્યુ 1. જલ્દી જલ્દી મને ક્વેશ્ચન આપી દો. tan ઇનવર્સ અહીંયા કેટલો થયો? 2 ડિવાઇડેડ બાય 1 2 ને 4. 1 2 ને 4 થાય? હા હા થાય. tan ઇનવર્સ 1/2. ઓપ્શનમાં ફટાફટ 1/1 મૂકવાનું છે. ફટાફટ એ ઓપ્શનમાં 1/2 મૂકો. આ કેટલા થાય? 1 ને 1 2 ડિવાઇડેડ બાય 1 2 2 3 4. ઓકે હાલો એ આવી ગયો. ડન. ધેટ્સ ઇટ. સાહેબ આના ફેક્ટર કયા થાય? તેલ લેવા જા ફેક્ટર. એક તો આવડતું હોય નહીં, ફેક્ટર કોણ કરે? મીશો કેમ થયું? હે જોરદાર ને? તો પછી આવું વિચારવાનું છે, નહીં કે ઠીક છે તમને ફેક્ટર આવડવા જોવે. એવું નથી કહેતો કે ઓફિશિયલ મેથડ નો આવડવી જોવે. હું એમ કહું છું કે તમારે એક્ઝામના એક્સપર્ટ બનવાનું છે. હવે એક્ઝામના એક્સપર્ટ બનવાય કેવી રીતે? પહેલા તો ક્વેશ્ચનને ઓબ્ઝર્વ કરવાનો, સમજવાનો કે 4 ઓપ્શનમાં એન આપ્યો છે. એમની વેલ્યુ 1, એનની વેલ્યુ 1. ઓકે, એકનું જ તે કરવાનું છે તો હાલે એમ છે. જો મને અહીંયા 15 આપી દીધા હોત, એને ફિક્સ કરી દીધો, તો પછી મારે ઓફિશિયલ મેથડમાં જ જવું પડે. એટલે હું તમને કહું છું કે તમને બે મેથડ આવડવી જોઈએ. કેમ કે અત્યારે એને અહીંયા એન જ રાખ્યો, જો એન જ રાખ્યો છે બરાબર. જો અહીંયા એનની જગ્યાએ આમ 15 કરી દે તો તમારે ઓફિશિયલ મેથડમાં જવાનું, કેમ કે તો શોર્ટકટ નહીં કામ કરે. પણ અત્યારે એણે એન જ રાખ્યો છે તો મને ખબર પડી ગઈ ને કે એન ને હું ગમે લઈ લઉં, શું ફેર પડે? એનની જગ્યાએ એન, તો 1 થી 1 સુધી શરૂ કરવાનું, મતલબ આ એક જ રહેશે. અને એનો જવાબ આવી ગયો. તો પછી કેલ્ક્યુલેશન કરો, જે આન્સર મેચ થાય તમારો આન્સર. ડન. કાંઈ ફેર નથી પડતો તમને મેથડ આવડે છે નથી આવડતી, વોટ એવર. મારે લગભગ કઈ કહેવું નહીં પડે હો હવે. જલ્દી જલ્દી. ઓલો જીલ વાટે જ બેઠો, જોજો હમણાં આન્સર. જીલ આન્સર. Hello, sir. યસ C. જોયું ને, કહું ને, એ વાટે જ બેઠો હોય. આવું તો એને બહુ મગજ હાલે. શોર્ટકટ તો એ ગમે ત્યાંથી ગોતીને આવે. સમજાવો હાલો સી. Hello, sir. હા હા બોલ બોલ. આપણે sin ઇનવર્સ આપણે 1 મૂકી દઈ તો એ માઇનસ કાઉન્સમાં 1/√2 આવે. અહીંયા 1 મૂકવાનો છે ને? હા, તો n બરાબર 1 એટલે આપણે અંદર મૂકીએ આપણે 1. હા તો અહીંયા sin એટલે ઇનવર્સ આ 1/0 1 થઈ ગયો એટલે આ 0. નીચે એટલે આ √2 આવે. કેટલું થયું? 1. 1. એટલે sin ઇનવર્સ 1. આ 1 ને 1 એટલે √2. એટલે π/4. ઓકે, હવે ઓપ્શનમાં જેનો જવાબ π/4 આવે એ મારો જવાબ. હા. ઓકે, tan ઇનવર્સ 1 π/4 - π/4 નો આવે. 1 + 1 tan ઇનવર્સ 2. tan ઇનવર્સ 2 એવું તો કંઈ છે જ નહીં, નો આવે. સર tan ઇનવર્સ 2 કેટલા થાય? જેટલા થાય એટલા, π/4 તો નો થાય. tan ઇનવર્સ 1 આવે, નો આવે. ડન.
અલા ક્વેશ્ચન ના સુરસુરિયા કરી નાખીએ છે આપણે, જોવો તો ખરા તમે. ઇટ ઇઝ સી. મને લાગે હવે મારે તમને આવું કંઈક પૂછવું હોય ને તો 1 2 અહીંયા કંઈક નંબર જ આપવો પડશે, નકર તો તમે n બરાબર 1 2 3 ગમે ઈ ધડબડાટી બોલાવી દેવો. અને 2 ય નો લેવાય, આમ તો 2 નો સરવાળો શું કામ કરવો, એક જ લેવાય ને. પણ સાહેબ ને થોડોક મગજ હોય કે નહીં? મોક્ષ શું કેવું તારું? કે ન હોય? હોય હોય. ઈ એવું પૂછે જ નહીં. જો આવું પૂછે ને, એક તો સાહેબે તો ટ્રીક શીખવાડી હોય કે અહીંયા n બરાબર 1 લઈ લો ને એટલે સીધો જવાબ આવી જાય. એવું ને એવું પાછા એ એક્ઝામમાં તો ન જ પૂછે. કેમ કે તને શું લાગે, હે મોક્ષ, તારા સાહેબને એકને જ આવડતું એમ? હે પેપર કાઢવાવાળા ન આવડતું હોય? આવડે ને, આવડે ને. હા, તો એને ખબર છે કે આવી શોર્ટ ટ્રીક છે, એટલે એ પૂછે કંઈક આવું. એટલે હવે થોડુંક ધંધે લાગવાનું ને પાછું આપણે, એટલે ઓફિશિયલ મેથડ આવડવી જ જોવે. ડન? ઓકે, તો ક્વેશ્ચન કેમ સોલ્વ થાય છે સમજીએ હવે. tan ઇનવર્સ 4/7. હવે પાછું બધાનું ધ્યાન અહીંયા. મેં તમને સૌથી પહેલા શીખવાડ્યું હતું કે જો જનરલ ટર્મ આપેલો છે તો વાંધો જ નથી, પણ માનો કે જનરલ ટર્મ નથી આપ્યો, મતલબ કે આવું કંઈક સિરીઝ ટાઈપ આપ્યું છે, તો જનરલ ટર્મ કેમ ફેરવવું, હવે આપણે એ શીખીએ. tan ઇનવર્સ 4/7 4 4 4 4 4, એટલે મને એ તો ખ્યાલ આવી ગયો હાલને કે tan ઇનવર્સ 4/7, tan ઇનવર્સ 4/19 પ્લસ tan ઇનવર્સ 4/39 પ્લસ tan ઇનવર્સ 4/67. આવું ઇનફાઇનાઇટ સુધી જાય છે. એનો મતલબ કે મારે આને જનરલ પેટર્નમાં ફેરવવું પડશે. સિગ્મા tan ઇનવર્સ ઓફ, ઉપર બધામાં 4 છે એટલે 4, નીચે, હવે નીચેનું મને નથી ખબર કેમ કે ઈ પેટર્ન કેવી છે, 7 19 39 67, તો મારે ઈ પેટર્ન સમજવી પડશે. કોણ છે? 7 19 67. ઓય 67 નો આવે, પેલા 39 આવે. આવું કર્યું. હાલો તો વાંધો નહીં. 39 અને 67, આની પેટર્ન મારે ઓબ્ઝર્વ કરવી છે. અને યાદ રાખજો, આ પેટર્ન હંમેશા મેથડ ઓફ ડિફરન્સ આપશે તમને, ઓલવેઝ. મેથડ ઓફ ડિફરન્સ એટલે શું? આનો ડિફરન્સ, આનો ડિફરન્સ અને આનો ડિફરન્સ કેલ્ક્યુલેટ કરવાનો. આનો ડિફરન્સ આપો મને. 19 - 7 કેટલા થાય? જલ્દી જલ્દી થોડુંક મને કેલ્ક્યુલેશન કરીને આપો. 12. 12. 39 - 19 20. 20. 67 - 39 28. 28. 8 8 અને 0. લગભગ સિક્વન્સ સિરીઝમાં તમે આવું કંઈક તો ભણ્યા છો. આને કહેવાય મેથડ ઓફ ડિફરન્સ, MOD. ખોટું આ પાડો કે આવું કંઈક ભણ્યા છો એમ. રાજકોટ વાળા ખોટું આ પાડી. ભણ્યા છો ને પાછા? સાચું ભણ્યા હોય તો જ હાથ પાડજો. ઓકે. મોરબી. ઓકે. મિશાવ, આવું જોયેલું છે, આવડતું નથી. બેયમાં આ પાડ. હા, આમ સમજાય જ જાય. જોયેલું જ છે, ખાલી આવડતું નથી. મોક્ષ, હા પાડ. સરસ. કૃતિકાબેન ક્યાં ગયા? આવડે છે? નહીં. જોયેલું છે ને, પણ આ જોયેલું નથી. સિક્વન્સ સિરીઝમાં આવું જોયેલું છે? હા કે ના? ભુજ સેન્ટર બાકી છે. આવું કઈ લર્ન કરેલું છે? પેપર ચાલુ છે, બીજું બાકી છે. અવાજ નથી આવતો બેન તારો. અડધું ચેપ્ટર
કાંઈ નથી સમજાતું. શું કે છે? બાજુવાળા બેન બોલો તો થોડુંક જોરથી. બધું chapter જ બાકી છે. સિક્વન્સ સિરીઝ ચેપ્ટર જ બાકી છે. બધું બાકી છે. ભાઈ શું કે છે ઈ? અવાજ મને નથી આવતો બેન તારો પ્રોપર. અડધું ચેપ્ટર ચલાવવાનું જ બાકી છે. ઈ તો ખોટું ને. કાંઈ વાંધો નહીં, આપણે અહીંયા પૂરું કરી નાખીએ. એમાં શું હવે? આમ તો ઓલો મીશે વાટે જ છે ઈ કે આવડતું અમથું નથી, ઈ તમારે જ કરાવવાનું છે. ઓકે, કાંઈ વાંધો નહીં. હવે અહીંયા ધ્યાન આપો. જો આવા ટાઈપના કોઈ પણ પેટર્ન તમારે ઓબ્ઝર્વ કરવી છે 7, 19, 39, 67, તો તમારે શું કરવાનું? પેટર્ન ઓબ્ઝર્વ કરવાની. આનો ડિફરન્સ કેલ્ક્યુલેટ કરો. ડિફરન્સનો ડિફરન્સ પછી જીપી 0 થઈ જવો જોઈએ. જો છેલ્લે 0 થઈ ગયું, ડન. તો આને કહેવાય ડિફરન્સ ઓફ ડિફરન્સ. ડિફરન્સ ઓફ ડિફરન્સ એટલે આ કન્વર્ટ થઈ જશે મેથડ ઓફ ડિફરન્સમાં, અને મેથડ ઓફ ડિફરન્સ થી આનું જનરલ ટર્મ મળશે. એ જનરલ ટર્મ કેવી રીતે મળશે સમજો. ફરી વખત હું અહીંયા લખું છું 7 પછી શું હતું ભૂલી ગયો. 19 પછી 39 અને પછી 67. તો આનો ડિફરન્સ, આનો ડિફરન્સ, આનો ડિફરન્સ, આનો ડિફરન્સ થઈ ગયો 12 નો, આનો ડિફરન્સ 20 નો, આનો ડિફરન્સ 28 નો, આનો ડિફરન્સ 8 નો, આનો ડિફરન્સ 8 નો, અને આનો ડિફરન્સ 0 નો. તો તમારે સૌથી પહેલા શું કરવાનું? આને આમ બોક્સ બનાવવાનું, આને પકડવાનું. હવે મારે આ પેટર્નનો જનરલ ટર્મ આમ કરતા 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 અહીંયા છેલ્લે TN આવે ને, આ જનરલ ટર્મ. હા, તો એ જનરલ ટર્મ લખવો છે TN. તો કેવી રીતે લખાશે? સૌથી પહેલા 7 પ્લસ આ 12, એની સાથે મલ્ટીપ્લાય કરવાનું n-1, પ્લસ આ પછી 8 લખવાનો, એની સાથે મલ્ટીપ્લાય કરવાનું n-1, n-2, ડિવાઇડેડ બાય 2 ફેક્ટોરિયલ, પ્લસ 0. હવે 0 છે એ તો કઈ મલ્ટીપ્લાય થશે નહીં એટલે ડન. તો આ મને જનરલ ટર્મ આપશે. જલ્દી જલ્દી આને કેલ્ક્યુલેટ કરો એટલે ફાઇનલ આન્સર આવશે 7 પ્લસ 12n માઇનસ 12 પ્લસ આ કેન્સલ કરો એટલે 4 ઇન બ્રેકેટ n² માઇનસ 3n પ્લસ 2. જલ્દી જલ્દી આનું કેલ્ક્યુલેશન કરીને મને ફાઇનલ TN આપી દો. ચાલો ફાસ્ટ. 4n² plus 3. ફરીવાર 4n² plus 4n² plus 3. પ્લસ 3 પૂરું. ઓકે ડન. જો તો આવી રીતે તમને મેથડ ઓફ ડિફરન્સ થી જનરલ ટર્મ મળશે. હવે આ જે 4n² પ્લસ 3 મળ્યો ને એને ઉપાડીને પાછો અહીંયા મૂકી દો. હવે તમે કયો એમ કરશું, શું કરશું? બે લોજિક છે. સિગ્મા tan ઇનવર્સ તો નીચે 1 જોવે, કાં તો આ 3 થી ડિવાઈડ કરો, કાં તો +1 -1 કરો. હું અત્યારે +1 -1 કરું છું. સર ઈ તમને કેમ ખબર પડે કે શું કરવાનું? ઈ તમે ગમે ઈ કરી શકો, એવું કઈ જરૂરી નથી. એકવાર પેટર્ન ઓબ્ઝર્વ કરવાની, 3 થી ડિવાઈડ કરો, પછી કાંઈ નથી થતું તો +1 -1 કરો. ઓકે, સો અહીંયા શું થઈ જશે? 4 ડિવાઇડેડ બાય 1 પ્લસ 4n² માઇનસ 4. જસ્ટ કન્ફર્મ કરો. વેઇટ, +4 +2 પેટર્ન મારે +1 કરવું છે તો આઈ થિંક સો +1 કરવા જશું તો પાછું ફેક્ટરમાં +1 -1 નહીં ગોઠવાય ને, એવું ખાલી ગોઠવાશે. જો અહીંયા આ 3 જે છે ને એને મારે +1 -1 કરવું છે. જો આવું ગોઠવાનું, 4n² ક્યાં ગયો? હા, 4n² +2. મેં શું કર્યું? કન્ફર્મ કરો, મેં શું કર્યું? +1 -1 કર્યું. +1 -1 કર્યું, પણ પછી આના ફેક્ટર પડ્યા નહીં. આના ફેક્ટર નથી પડતા તો મારે પેટર્ન ચેન્જ કરવી પડશે. એવરી ટાઈમ તમે વિચારવાનું શરૂ રાખજો. મેં તમને રૂલ એવો શીખવાડ્યો કે અહીંયા +1 જોવે, એટલે આ 3 ને તમે +1 +2 કરી દીધું એટલે 4n² +2, પણ આના ફેક્ટર પડતા જ નથી.
અને માનો કે આના ફેક્ટર પડે તો કેવા પડશે? 2 કોમન ઇન બ્રેકેટ 2n² + 1. તો આમાં કાંઈ કેન્સલ આઉટ થાય એવું જ નથી. કેમ કે આના ફેક્ટર પાડીને ઉપર મારે સબટ્રેક્શન ગોઠવવું છે. એટલે આ જે તમે મેથડ કરો છો ને આ ખોટી થઈ. એનો મતલબ કે મારે થોડોક ચેન્જ લાવવો પડશે. હવે એ ચેન્જ કેવી રીતે આવશે સમજો. તો મારે 4 થી ડિવાઈડ કરવું પડશે. હવે તો અહીંયા આવી ગયું 1 ડિવાઇડેડ બાય અહીંયા શું થઈ ગયું? n². અને અહીંયા થઈ ગયું 3/4. હવે કોઈને આવડે તો યસ જીલ. હવે આપણે છેદમાં કે 1 આપણે છેદમાં આવી જાય ત્યારે tan ઇનવર્સ 1/1 પ્લસ પ્લસ n² માઇનસ n² 1/4 માઇનસ 1/4. કરેક્ટ. અને હવે આ n² માઇનસ 1/4 ના ફેક્ટર પડશે. એ શું પડશે? n minus 1/2 and n plus 1/2. કરેક્ટ. n minus 1/2 n plus 1/2. અને ઈ જે n minus 1/2 n plus 1/2 મળ્યા એ ઉપર ન્યુમેરેટરમાં 1 ને ગોઠવો એટલે ઈ ગોઠવાઈ જશે n plus 1/2 minus n minus 1/2. અને હવે n ઉડી જશે 1/2 plus 1/2 1 ગોઠવાઈ જશે. કરેક્ટ. સમજજો એવરી ટાઈમ થોડુંક થોડુંક ચેન્જ આવતું જાય. કેમ કે અહીંયા મેં પહેલા એવું વિચાર્યું કે +1 -1 કરું, પણ પછી ખબર પડી ગઈ કે ફેક્ટર પડતા જ નથી એટલે મેં પછી ડિવાઈડ કર્યું. અને ડિવાઈડ કર્યું પછી પાછું +1 -1 કરવું પડ્યું. કેમ કે હવે પાછી પેટર્ન ગોઠવાઈ જાય. ઓકે, તો આવી રીતે એવરી ટાઈમ ક્વેશ્ચન તમારે થોડાક મેન્યુપ્યુલેશન ની અંદર જવું પડશે. ડન? કોઈ ડાઉટ હોય તો પૂછો. એમઓડી વાળું આ એક થોડુંક નોટ ડાઉન કરો. ભુજ સેન્ટરમાં સ્પેશિયલી આ એક થોડુંક બાકી રહી ગયું હતું તમારે, તો આ એક થોડુંક મેન્યુપ્યુલેશન વિચારવું પડશે. બાકીના સેન્ટરોમાં આવડતું હોય તો રિક્વાયરમેન્ટ નથી, પણ આ એક થોડુંક નોટ ડાઉન કરો. ચાલો જલ્દી થોડીક ઉતાવળ રાખજો. ડન? ક્લિયર છે? ઓકે, ચાલો નેક્સ્ટ. તો પછી કેલ્ક્યુલેશન કરશો એટલે જવાબ આવશે. સેમ કોન્સેપ્ટ આમાં પણ વાપરવાનો છે, પણ હવે એની પહેલા એક વસ્તુ વિચારી લ્યો કે સાઇન ઇનવર્સ x હોય એને તમે આવું લખી શકો કોસેક ઇનવર્સ 1/x. પછી કોસ ઇનવર્સ x હોય તો એને તમે લખી શકો સેક ઇનવર્સ 1/x. અને ટેન ઇનવર્સ x હોય એને તમે લખી શકો કોટ ઇનવર્સ 1/x. દરેકની અંદર તમારે કન્ડિશન સમજવી પડશે. આની અંદર x ની કન્ડિશન છે -1 થી 1. સેમ લોજિક આની અંદર પણ કન્ડિશન છે -1 થી 1. પણ આની અંદર કન્ડિશન થોડીક બદલાઈ જશે કેમ કે x ગ્રેટર ધેન 0 હશે તો જ કામ થશે. ક્લિયર? x ની વેલ્યુ ગ્રેટર ધેન 0 થવી જરૂરી છે. જો લેસ ધેન 0 થશે તો, અને એમ જોવા જાવ તો આની અંદર પાછું 0 ઇન્ક્લુડ ન થાય ને, કેમ કે 0 ડિનોમિનેટરમાં આવશે તો એ કાઢવું પડશે મારે. ડન. અને જો નેગેટિવ થયું તો નેગેટિવ થશે તો આ ભાઈ 4th ક્વોડ્રન્ટમાં જ વયા જશે.
અને આ જે છે એ સેકન્ડ ક્વોડ્રન્ટમાં જતું રહેશે. બરાબર. તો મારે બેલેન્સ કરવા માટે cot ઇનવર્સ 1/x માઇનસ પાઈ કરવું પડશે, કેમ કે તો જ બે બેલેન્સ થશે. એટલે આ એક કન્ક્લુઝન તમને આવડવું જોઈએ. આ પણ એક આઈડેન્ટિટી યાદ હોવી જોઈએ. રીઝન સમજજો શું કામ આવું થયું. tan ઇનવર્સ અહીંયા નેગેટિવ, તો ફાઇનલ આન્સર આપશે ફોર્થ ક્વોડ્રન્ટમાં. અને cot ઇનવર્સ નેગેટિવ, તો આન્સર આપશે સેકન્ડ ક્વોડ્રન્ટ. તો સીધી વસ્તુ છે, સેકન્ડ ક્વોડ્રન્ટ અને ફોર્થ ક્વોડ્રન્ટ બેલેન્સ કરવા માટે મારે માઇનસ પાઈ કરવું જરૂરી છે, તો જ બેલેન્સ થશે. ઓકે, સો આ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની. ધેન આફ્ટર પાછા ઓરિજિનલમાં આવી જઈએ અને સપોઝ કે આવા ટાઈપના કંઈક ક્વેશ્ચન હોય તમારી પાસે, તો શું વિચારશો અથવા તો કેમનું થશે? સાવ સિમ્પલ લોજિક છે. જો હું એકનું કેલ્ક્યુલેશન કરીને આપું, એકનું કેલ્ક્યુલેશન તમારે જાતે કરવાનું. સમજો અહીંયા લખેલું છે 1 + tan સ્ક્વેર 2. હવે મને કન્ફર્મ કરીને કહો 1 + tan સ્ક્વેર થીટા કેટલું થાય? 1 + tan સ્ક્વેર થીટા કેટલું થાય? યસ, રાજકોટ વિન્ડો બાજુ. x સ્ક્વેર થીટા. sec સ્ક્વેર થીટા. હવે ઈ sec સ્ક્વેર થીટાનું સ્ક્વેર રૂટ લગાવો એટલે શું બને? આનું સ્ક્વેર રૂટ લગાવો એટલે શું બને? sec 2 જ બનશે. જો તો ઓકે, અહીંયા થઈ ગયું sec સ્ક્વેર થીટા. હવે ઈ સ્ક્વેર રૂટ નીકળી જાય એટલે sec 2 થીટા. કોઈ તકલીફ? હલો, યસ જીલ. હેલો સર, હા બોલ. જ્યાં sec ની અંદર ખૂણો છે 2, શું આ લખાય? ઈ બી sec ની અંદર જે ખૂણો 2 આપ્યો છે ને, હા, રેડિયન માં આપ્યો 2, એ બીજા Okay. ચેનલ માં આવ્યો ગયો. એ બીજા ચેનલ માં આવ્યો ગયો, ઓકે, તો ત્યાં માઇનસ આવે ને. એક્ઝેક્ટલી. એનો મતલબ કે અહીંયા આવશે મોડ્યુલસ. અને મોડ્યુલસ પાછું ઓપન થશે, સેકન્ડ ક્વોડ્રન્ટ છે એટલે માઇનસથી. હું એટલે જ અહીંયા વેઇટ કરતો હતો કે આને આવું લખાય. હવે અહીંયા સ્ક્વેર રૂટ છે, અહીંયા સ્ક્વેર રૂટ છે, એટલે 2 2 ગયા એટલે લખી નાખવાનું sec 2. પણ ત્યાં ધ્યાન રાખવાનું, ઓલવેઝ હજી કહું છું, આને જો x કીધું એટલે તમારું 11 12 લગભગ પૂરું થઈ જાય. આને મોડ્યુલસ x જ કહેવાય. તમને મજા આવે તોય મોડ્યુલસ x કહેવાય. તમને એમ થાય કે ના ના સાહેબ આ વખતે x કહીજો ને, હવે ઘણા ટાઈમથી મોડ x કહીએ છે, તો પણ મોડ્યુલસ x લખવાનું. કેમ કે જ્યારે જરૂરિયાત હશે ને ત્યારે પ્લસ માઇનસમાં લોચા થશે. ઓકે, એટલે આને હું સમજીશ અત્યારે મોડ્યુલસ, પણ સેકન્ડ ક્વોડ્રન્ટમાં આવે છે એટલે માઇનસ sec 2 -1 ડિવાઇડેડ બાય tan 2. ઓકે, માઇનસ ને કોમન કરો, પણ આ ફેમિલી 2 છે, ફેમિલી 2 છે, માઇનસમાં કોમન કરો એટલે પાઈ માઇનસ cot ઇનવર્સ. ઉપર બનશે સોરી 1 + sec 2 ડિવાઇડેડ બાય tan 2. આમાંથી 1/sin cos કરો એટલે ઈ બની જશે cot ઇનવર્સ 1 + cos 2 ડિવાઇડેડ બાય sin. ઉપરવાળાને શું કહેવાય? 1 + cos 2 ને 1 + cos 2 ને શું કહેવાય?
થોડુંક ફોર્મ્યુલા યાદ રાખજો. એને કહેવાય 2 cos સ્ક્વેર 1 ડિવાઇડેડ બાય 2 sin 1 cos 1. 2 2 કેન્સલ, એક cos કેન્સલ, cos બાય sin એટલે cot 1. આને કહેવાય cot 1. હવે cot 1 એટલે કેટલા થાય? ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં cot ઇનવર્સ ઓફ cot 1. તો ફાઇનલ આન્સર આવી ગયો મારી પાસે પાઈ -1. એટલે આટલાનો વહીવટ થઈ ગયો પાઈ -1. પછી આટલાનો વહીવટ હવે તમારે થોડોક જાતે વિચારવાનો. ક્લિયર છે? ડન. અને પ્રોસિજર કરશો, આન્સર તમને મળશે. આ શીટ તમને આજે હોમવર્કમાં મળી જશે એટલે ફટાફટ તમે સોલ્વ કરી શકો. ડન. હવે આનો ડોમેન વિચારવાનો છે. જો હું ડોમેન વાળા ક્વેશ્ચન તમને લાસ્ટ લેક્ચરમાં આપ્યા હતા અને આ વખતે પણ હું પાછું ડિસ્કશન કરી દઉં. સપોઝ તમને લાસ્ટમાં કંઈ પ્રોબ્લેમ હોય તો આજ ક્લિયર થઈ જાય. આવા ટાઈપના ક્વેશ્ચન બેક ટુ બેક પીવાયક્યુમાં આવે છે અને મોસ્ટલી આવા ક્વેશ્ચન પૂછાવાની શક્યતા પણ ખરી. લોજિક વાઇઝ શું છે? સાઇન ઇનવર્સની અંદર જે હોય એ -1 થી 1 ની વચ્ચે લાય કરવું જોવે. આ ફિક્સ, આ કન્ફર્મ થઈ ગયું કે આમ થાવું જ જોવે. બીજી વસ્તુ કે હજી એક વસ્તુ થવી જોવે એટલે એન્ડ લોગની અંદર વાળું પોઝિટિવ થવું પડે. થવું પડે મતલબ થવું પડે, વોટ એવર. આ ક્લિયર. અને આ બંનેનું ઇન્ટરસેક્શન એટલે છેદગણ લેવાનો છે અને ઈ મને ફાઇનલ જવાબ આપે છે અને એના ઉપરથી પછી આલ્ફા બીટા મળશે અને ઈ મારો ફાઇનલ આન્સર. હવે આ બધી પ્રોસિજર તમારે કરવી જ પડશે. ફટાફટ હું એક પ્રોસિજરમાંથી પાસ થઈ જાઉં. અહીં અમારી પાસે ડેટા હતો 3x² -8x + 5 divided by x² -3x -10 greater than 0. ફટાફટ ઉપરના ફેક્ટર પાડો. 3 5 15, 3 ને 5 આઈ થિંક ઈ જ પડશે. યસ. તો આ થઈ ગયું 3x² -3x -5x + 5 divided by 10 ના એવા ફેક્ટર પાડો. 3 થાય, 5 દુ 10. ઓકે. સો x -5 x + 2 greater than 0. ઉપરનામાંથી થોડું કેલ્ક્યુલેશન કરો એટલે 3x કોમન એટલે ઉપર ફેક્ટર પડશે 3x અને -1 કોમન આવશે. હા, સેકન્ડ બ્રેકેટમાં આવશે x વચ્ચે હું તો x -1 નહીં, હા 1 નહીં સાહેબ, 5x આવે ને. Sir. વેઇટ, હા હલો અહીંયા 5 3x આવશે, - 5 આવશે. 3x - 5 આવશે અને x -1 આવશે. આ હવે બરાબર છે? હા. હા, ડન. ઓકે, ગુડ. તો આ નીકળી ગયું અને અહીંયા ફેક્ટર થઈ ગયા મારી પાસે 3x - 5 x -1. ડન. હવે વેવી કર્વ આવી ગયું. વેવી કર્વ કરવા જાશો એટલે સમજો કોણ કોણ આવશે. અહીંયા 1 આવશે, અહીંયા આવશે 5/3. 1 અને 5/3, 5/3 મોટું હોય એટલે 5/3. પછી એક આવશે 5 અને એક આવશે -2. ઓકે, તો અહીંયા બંને આવી નાખો -2, પછી 1, પછી 5/3 અને પછી 5. વેવી કર્વ બોલે તો આમ 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 પ્લસ જોતું છે એટલે પ્લસ, આ માઇનસ, આ પ્લસ, આ માઇનસ, આ પ્લસ. -∞ થી ∞ આનો વહીવટ કરો. સો ફાઇનલી -∞ to -2 બધું ઓપન જ છે. ઓકે, યુનિયન આનું આવે 1 to 5/3 આવશે, યુનિયન 5 to ∞.
આ એક વહીવટ થયો. આ લોગ વાળાનો જવાબ. સેમ લોજિક 3x minus 22. 3x minus 22. 3x minus 22 divided by 2x minus 19. 2x minus 19 greater than or equal to -1. તો એ 1 આ બાજુ રાખું ને greater than or equal to 0 કરી દો. ફટાફટ LCM લઈ લો. 3x plus 2x એટલે 5x. પછી હા પ્લસ -19. 22 plus 19. 22 plus 19. 22 plus 19 કેટલા થાય? 41. 41 પાક્કું? હા -41 divided by 2x minus 19 greater than or equals to 0. ફટાફટ વેવી કહું આમાં તે 19/2 અને 41/5. 19/2 કેટલા થાય અને 41/5 કેટલા થાય? 8 પંચા 40 ને 19 એટલે કેટલા થાય? 8 9 પોઈન્ટ સમથિંગ. હા 9 પોઈન્ટ સમથિંગ. તો અહીંયા આવશે સીધી વસ્તુ છે 19/2 અને આ પાછું ડાર્ક કરવાનું ઈ છે 41/5. ફટાફટ જીલ કન્ફર્મ કરતો. 41/5 અને 19/2. 41/5 ઓછું હોય. ઓકે ડન. પ્લસ માઇનસ પ્લસ તો મને ખબર પડી ગઈ -∞ ટુ 41/5 યુનિયન 19/2 ટુ ઇન્ફાઇનાઇટ. આ તો એક આવ્યો. હજી આની હારે 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 પાછો ઇન્ટરસેક્શન એ આવશે. હજી એ બધાનું ઇન્ટરસેક્શન કરવાનું. એટલે કોણ છે એ? 3x minus 22 divided by 2x minus 19 minus 1 less than or equals to 0. હવે આને આમ જવા દો એટલે 3x minus હવે સર 2x એટલે x. હા હવે 41/5 ને 19/2 કર્યું ને ક્લોઝ ઇન્ટરવલ આવશે. 19/2 અને 41/5. 41/5 છે ઈ જ ક્લોઝ આવશે ને? હા હા આ જ ક્લોઝ આવશે. કરેક્ટ છે તારી વાત. ઓકે અહીંયા શું આવશે? 3x minus 2x એટલે x -22 -19 પ્લસ 19 એટલે -3 ડિવાઇડેડ બાય 2x minus 19 લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 0. એક આવશે 3 ને એક આવશે આ એટલે 3 આવશે ઈ ડાર્ક અને આ આવશે ઈ 19/2. આમ 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 આ પ્લસ માઇનસ પ્લસ. મારે માઇનસ જોતું છે એટલે x belongs to 3 to 19/2 ઓપન. 3 થી મોટું હોવું જોવે અને 19/2 થી નાનું હોવું જોવે. ઓકે 3 થી મોટું હોવું જોવે. આ એમ કે છે કે 2 થી નાનું હોવું જોઈએ એટલે આ તો નો આવે. 19 થી નાનું હોવું જોવે એટલે આ નો આવે. 19 થી નાનું હોવું જોવે. મને જલ્દી જલ્દી કહો 19 થી નાનું એટલે કોણ? 9.5 થી ઓછું. 9.5 થી ઓછું. 9.5 થી ઓછું. 3 થી મોટું હોવું જોવે. આ 5/3 એટલે કેટલું થાય? 1.66. 1.66 સમથિંગ. 1.66 એટલે ઈ નો હાલે. કેમ કે 1 થી 1.66. આ તો એમ કે છે 3 થી મોટું જોવું જોઈએ. ઓકે જલ્દી જલ્દી જલ્દી. 41/5 ઈ કોણ છે? 8.2. 8.2. આ 8.2 થઈ ગયું ને આ 9.5 થઈ ગયું. 9.5 થી ઓછું. આ એમ કે છે 8.2 થી ઓછું. ઓકે એટલે કન્ક્લુઝન નીકળી ગયું કે 8.2 થી ઓછું હોવું જોઈએ. આ નો હોવું જોઈએ. આ એમ કે છે 3 થી મોટું. આ ભાઈ એમ કે છે 5 થી મોટું. તો ત્રણેય નો હાલે. મતલબ કે આ આખું નીકળી ગયું. તો વધ્યું કોણ? 8.2 થી ઓછું 5 થી વધારે. યસ કરેક્ટ. આ ભાઈ કોણ આવી ગયો? 5 આવી ગયો. હા આ 5 અને બીટા કોણ આવી ગયો? 41/5.
41/5 સર આ આપણે છેલ્લી ઉપાડીને અહીંયા 4 કે સબસ્ટિટ્યુટ 5 કરો મિનિટ જલ્દી જલ્દી 3 પંચા 15 પ્લસ 41 ને 97 41/5 ગુણ્યા 10 કેન્સલ 2 41 ને 2 84 નહીં 82 15 82 82 ને 15 97 97 આવો જોવે હો યાર બહુ બળ કર્યું છે. સર ચીલ કેમ છેલ્લી થાહે 3 થી 4 મિનિટ ઓકે સંજયભાઈ સર આ દાખલા થઈ ગયા પીઓ કે આવી ગયા તમારી પાસે આવી ગયા હતા કાંઈ વાંધો નહીં પણ મેં મેથડ એટલા માટે શીખવાડી બીકોઝ કે બધામાં આવું જ કરવાનું છે એટલે મેં ફટાફટ એમાંથી પાસ થઈ ગયો. બધા ક્વેશ્ચનમાં આવું જ કરવાનું છે તમારે. જોજો સમજજો. ઇટ ઇઝ 97. ક્લિયર? ઓકે. તો પછી બધામાં આ જ આવશે. જો આમાં ડોમેન છે કોપી પેસ્ટ. કોસની અંદર છે જો બેક ટુ બેક બધા એવા જ આવશે. જો આ ક્યારે પૂછાણો 24માં, આ ક્યાં હતો 24માં, આ ક્યાં હતો 24માં. કોસ ઇન્વર્સની અંદરની વેલ્યુ -1 થી 1 માં હશે. લોગની અંદરની વેલ્યુ પોઝિટિવ હશે. લોગની અંદરની વેલ્યુ એટલે 3 - x પોઝિટિવ હશે. ધ્યાન રાખો ઈ પાછું 1/નહીં છે એટલે 1/log 3 - x. આમાં હારી તકલીફ પડશે. ચીલ કઈ તકલીફ પડશે? 3 - x બરાબર 1 ન હોવું જોઈએ. એક્ઝેક્ટલી 3 - x પાછો 1 નો થવો જોઈએ કેમ કે ઈ 1 થશે તોય પ્રોબ્લેમ એટલે આ ધ્યાન રાખવાનું. સાઇન ઇન્વર્સ ની રેન્જ તો સાઇન ઇન્વર્સ ની રેન્જ છે તો તમને ઈ ખ્યાલ આવી જવો જોઈએ x² ઓલવેઝ પોઝિટિવ થાય. x² ઓલવેઝ પોઝિટિવ થાય. સો x² upon x² + 1 હંમેશા 1 થી ઓછું થશે. ગ્રેટર ધેન 0 થશે ઈ કન્ફર્મ છે. ઇક્વલ ટુ 0 થશે ઈ કન્ફર્મ છે પણ 1 કોઈ દિવસ નહીં થાય. તો આ થઈ ગયું અંદરવાળાની રેન્જ. હવે બે બાજુ સાઇન ઇન્વર્સ લગાડી દો. 4 થી મલ્ટીપ્લાય કરો. યુ ગોટ યોર આન્સર. પાક્કું? ઓકે. સેમ લોજિક. લોગ ની અંદર વાળું પોઝિટિવ, સાઇન ની અંદર વાળું -1 થી 1, કોસ ની અંદર વાળું -1 થી 1. 3 નું ઇન્ટરસેક્શન આન્સર. જેટલી સ્પીડમાં કેલ્ક્યુલેશન ઇન્ટરસેક્શન ફટાફટ થાય છે એટલું તમને ફાયદો થવાનો છે. ડન? એટલે બધા ટાઈપના ક્વેશ્ચન જો એક જેવા જ છે. આ tan ઇન્વર્સ છે, હા. આ sec ઇન્વર્સ છે, આના 10 માં ફેરવો. પછી બેને એડિશન કરો. આરામથી જવાબ આવશે. ડન? એટલે બધા ટાઈપના ક્વેશ્ચન તમને ખાલી પ્રેક્ટિસ માટે આપ્યા છે. પછી કોઈ ડાઉટ હોય તો પાછા મને પૂછજો. સમજજો પાછું ખાસ. કોસ ની અંદર વાળું -1 થી 1 ની અંદર હોવું જોઈએ. સાઇન ની અંદર વાળું -1 થી 1 ની અંદર હોવું જોઈએ. બંનેનું ઇન્ટરસેક્શન તમારો આન્સર. અને આવા ટાઈપના જ્યારે ક્વેશ્ચન આપ્યા હોય ને તો ઓપ્શન બેલેન્સિંગ સૌથી સારો ઓપ્શન રહે. આવું ગણવા ન બેહાય. મારે માનો કે ડી ઓપ્શનને એલિમિનેટ કરવો છે, x ની જગ્યાએ 1/2 મૂકી દઉં. 1/2 ફટાફટ મૂકવા મળો. અહીંયા કેટલા થયા? 1/2. 1/2 જલ્દી 1/4, 4 કેન્સલ, 1 - 1 નીચે 0, નીચે 0 નો હાલે. ડી ઓપ્શન નીકળી ગયો. કેમ કે 1/2 ક્લોઝ છે, હાલે જ નહીં. ખ્યાલ આવ્યો? એટલે આવી રીતે ઓપ્શન એલિમિનેશન કરશો તોય તમને ખ્યાલ આવી જશે. જેમ કે જો આમાં યુનિયનમાં 0 છે, જલ્દી યુનિયનમાં 0 એટલે અહીં 0 મૂકી દો. આ 0 એટલે સાઇન ઇન્વર્સ -1. સાઇન નો જવાબ -1 ક્યારે થાય? -π/2 હોય તો -π/2 ડિવાઇડેડ બાય 2 અને અહીંયા પાઈ. 2 કેન્સલ, પાઈ કેન્સલ, cos ઇન્વર્સ -1. ઓકે, ડિફાઇન થાય છે મતલબ 0 જવાબ આવશે. 0 આમાંય છે, આમાંય છે, આમાંય છે. ડન. ઓપ્શન એલિમિનેશન થી ફટાફટ જવાબ આવશે. ઓય આમાં ડી ક્યાંથી આવ્યો ભાઈ? ડી કમેન્ટ ના 1/2 છે. 1/2 અહીં મૂકો તો 4 × 1/2 નો સ્ક્વેર 1/4 કેન્સલ -1 નીચેનું 0 નહીં આમાં ડી નહીં આવે. ચેક કરજો એકવાર. આ કંઈક આન્સર ખોટો છે. આ એકવાર ચેક કરી લેજો કેમ કે ડિનોમિનેટરમાં 1/2 મૂક્યું એ તો ડિનોમિનેટર 0 કરે છે. નો હાલે. બરાબર? એકવાર ચેક કરી લેજો ઓપ્શન. આમાં આન્સર ખોટો છે કંઈક. ઓકે, સો આ તમારું શીટ હોમવર્ક SSP. મતલબ આ મેં નંબર આપ્યા છે પણ તમને આજ શીટ આપી દેશે એટલે શીટના ક્વેશ્ચન તમારે સોલ્વ કરવાના. ડન? ચાલો, જય શ્રી કૃષ્ણ. SSP ફટાફટ જેને બાકી હોય નોટ ડાઉન કરો.